ઓકે સો ગુડ મોર્નિંગ એવરીવન. વાગ્યા છે અત્યારના 11:15. વેલકમ બેક ટુ માય ચેનલ. એન્ડ હું થઈ ગઈ છું રેડી નહીં ધોઈને. 11:15 થઈ ગયા, થોડું લેટ થઈ ગયું છે. જોકે મેં હેર કટ કરાયા છે, ત્યારે આજે હેર વોશ કર્યા છે. જુઓ, સારા છે, ઠીકઠાક સારા જ છે, કોઈ વાંધો નહીં. ચલો, તૈયાર થઈ ગઈ છું. એન્ડ બીજી વસ્તુ કે કાલે જે હાદસો થયો 12 તારીખે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું છે, એ સાંભળીને બહુ જ દુઃખ થયું. 200 ઉપરના પર્સન હતા જેમની ડેથ થઈ ગઈ છે, કેબિન ક્રૂ હતા. એન્ડ અમારા જેવા ઘણા લોકો મેડિકલ સ્ટુડન્ટ બી હતા જે હોસ્ટેલમાં રહેતા હતા. એન્ડ પ્લેન ક્રેશ થવાના કારણે એ લોકોની ડેથ થઈ ગયેલી છે. બહુ જ ખરાબ ફિલિંગ આવે છે. કાલે રાત્રે કાલ બપોરથી અમે લોકો બસ એ જ ન્યૂઝ જોયા કરીએ છીએ એન્ડ એ જ વસ્તુ વિચારીએ છીએ કે લાઈફ કેટલી શોર્ટ છે, ક્યારે શું થઈ જાય કશી જ ખબર નથી પડતી. બટ એટલી ખરાબ મેન્ટલી હાલત એટલી ખરાબ થઈ ગઈ છે. એ જ વસ્તુ વિચાર બીજો કોઈ વિચાર જ નથી આવતો. બસ એ જ વસ્તુ વિચારીએ છીએ કે કેમનું થાય, શું થાય. હાલ કોઈ જગ્યાએ જવું હોય તો બીક લાગે છે કે ક્યારે શું થઈ જાય ખબર નથી પડતી. અને એક ટાઈમ એવો બી વિચાર આવે છે કે જે થવાનું હશે એ થઈ જ જવાનું છે. ઘરમાં રહેવાથી કે પછી ક્યાંય ના જવાથી કોઈ મતલબ નથી. જે લોકો પ્લેનમાં હતા એ લોકો બહાર જતા હતા, બટ જે લોકો હોસ્ટેલમાં હતા એ લોકો તો હોસ્ટેલમાં પોતાનું જમવાનું જ જમતા હતા ને. ત્યારે એમના નસીબ કેટલા ખરાબ કે પ્લેન આવીને એમના ઉપર પડ્યું એન્ડ એ લોકોની ડેથ થઈ ગઈ. કોઈ જગ્યાએ લાઈફની કોઈ જ ગેરંટી નથી. કેટલી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે. એ જ વસ્તુ વિચારીને એટલો લોડ આવી ગયો છે. એન્ડ હું પહેલેથી બહુ સેન્સિટિવ છું. મને કંઈક જોવું ને એટલે કંઈક ના કંઈક દુઃખ થતું રહે છે. આવું કંઈક જોવું ત્યારે ઓલરેડી હું એક નર્સ છું એન્ડ એ જ સિવિલમાં જે જગ્યાએ આ વસ્તુ યુએન મહેતામાં થયું છે ત્યાં યુએન મહેતામાં અમે ડ્યુટી કરેલી છે. એ સીન બધા યાદ આવે છે જે જગ્યાએ અમે લોકો ડ્યુટી કરતા હતા. અમુક વાર એવો વિચાર આવે છે કે કદાચ એ જ વખતે અમે લોકો બી ત્યાં હોતા તો એન્ડ અમારા જોડે બી કંઈક આવું થઈ જતું તો બહુ જ ડર લાગે છે. ખબર નથી હવે કેવું થાય છે. ઘણા એવા વિડીયો જોયા કે જેમાં એક પર્સન હતો માતાજી બચાવી લેજો એ વસ્તુ યુઝ કરે છે અને એ બધા પર્સનો ડેથ થઈ ગઈ છે. એ વિચારીને જેટલી ખરાબ કન્ડિશન છે, નથી જોવાતું આવું બધું યાર. મળીએ આપણે થોડી વાર પછી. હું થોડું મગજ ઠીક કરી લઉં, પછી આપણે વ્લોગિંગ સ્ટાર્ટ કરીએ. ઓકે, બાય બાય. ઓકે સો ગાઈસ, હું બહાર નીકળી ગઈ છું એન્ડ વાગી ગયા છે 5:30 સાંજના. એન્ડ ફ્રેશ નથી થઈ હજુ, એમને એમ જ છું. બટ નીકળતી નથી ખાસ કરીને કારણ કે ગરમી વધારે છે હાલ. તો અંદર રૂમમાં જ હોઈએ છે. મારા સાસુ હજુ રૂમમાં જ છે. મારા હસબન્ડને જવાનું છે ગામડે કોયડમ. તો હું ઉઠી ગઈ. એને મને કીધું તું કે 7 વાગ્યા પહેલાં જમવાનું ને એવું બધું રેડી રાખજે, મમ્મીને કહી દે છે. એટલે હું હવે કપડાં સૂકવું છું. કપડાં સૂકવી દઉં પછી શાક બાક કંઈ કાપી નાખું, થોડું જે કાપવું હોય, પછી મળીએ. ઓકે તો આજ તો મેં વિચાર્યું હતું કે ફટાફટ કામ પતાવી દઈશ, બટ કપડાં થોડા લેટ નાખ્યા હતા મશીનમાં એટલે સુકાઈ રહ્યા સાંજે. મેં એમને કીધો ટાઈમ તમને 5 સાડા 5 જેવું થયું હતું અને હવે કપડાં સુકવતી હતી હું. એન્ડ પાછળ હું એકલી હતી બટ ત્યાં સુધીમાં સાસુ ને લિયો બંને જાગી ગયા. એન્ડ લિયો રૂમમાં જોવા ગયેલો, મને શોધવા ગયેલો બટ હું નહોતી એટલે પાછળ આવેલો. એ દરવાજામાં ઊભો હતો બટ આમાં નહીં દેખાય. મારા સાસુને બંને ઊભા હતા. મારા સાસુ કહેતા હતા સિયા રહી એમ. અને હું મારા સાસુ બંને વાતો કરતા હતા. એમને જોયું નહોતું કે હું શૂટિંગ બી કરું છું જોડે. એન્ડ એ વાતો કરવા લાગ્યા. હવે વોશરૂમ જતા હતા ત્યારે એમને જોયું, નોટિસ કર્યું કે મારો વિડીયો ઓન છે એમ. બટ એમને કંઈ કીધું નહીં. તો હું લિયો જોડે ગઈ એને લિયોને થોડી વાર રમાડ્યું. હવે હું પાછી આવી તો પાછળ મારા જોડે આવ્યો લિયો. એન્ડ જો એની આદત જ છે, સવાર ઉઠે કે ગમે ત્યારે ઊંઘીને ઉઠે ને એટલે પહેલાં એને મારા રૂમમાં આવવું પડે. એનો જો હું ઊંઘી હોય તો ઉઠાડવી પડે એમ પછી જ એ રમવા માંડે. મને બહુ જ પ્યારું છે લિયો મારો, બહુ જ ક્યુટ બેબી છે એકદમ. બાય બાય ગાઈસ. આજે તો હું ડાઈ થઈ જાતે બધું કામ કરવા લાગી છું. આટલા ટાઈમમાં ફર્સ્ટ ટાઈમ હું શાક સમારું છું 7-8 મહિનાની અંદર.
એન્ડ ગવાર કાપું છું હું. બહાર આવીને બેસી ગઈ છું ફટાફટ. કપડાં સૂકવી દીધા મારા સાસુને ઉઠતા ઉઠતા, એન્ડ પછી તરત જ શાક સમારવા માંડી. આજુબાજુ બધા બેઠા હોય એટલે થોડું ટાઈમપાસ થઈ જાય, બટ અત્યારે તો થોડું ગરમી લાગતી હતી, તાપ હતો એટલે બધા બહાર નહોતા આવ્યા. બટ હું બહાર આવી ગઈ હતી, પંખો ચાલુ હતો એન્ડ શાક સમારતી હતી ફટાફટ. લિયો રમતો હતો મારી આજુબાજુ. આમ તો મને શાક સમારવાનો બહુ કંટાળો આવે, બટ સમારી દઈએ. હું લિયો જોડે વાતો કરતી હતી. લિયો બધું આજુબાજુ રમ કરતો હતો ને બધું વેલ ને એવું હોય તોડી નાખે, એટલે પછી મારે ધ્યાન રાખવું પડે એનું. એન્ડ ચાકુ એકદમ નવું હતું તો શાયદ સેજ કપાતું હોય એવું લાગતું હતું આંગળી મારા, અને કંઈકનો અવાજ આવે તો હું નમી જોતી હતી. લિયો જોવા આવ્યો કે શું કરે છે એમ. ઓકે, તો ગાઈઝ બધી તૈયારી થઈ ગઈ છે, સબ્જી બની ગઈ છે, લોટ બાંધીને મૂકી દીધો છે, એન્ડ મેં હાલ ભગવાનના મંદિરે દીવો કરી લીધો. તમને અવાજ આવતો હશે. એન્ડ કેરીનો રસ બનાવ્યો તો એ ફ્રીઝરમાં મૂકી દીધો છે, જે ઠંડો થઈ જાય જમતા પહેલાં. હવે હું બેસીને થોડી વાર ફોન જોવાની છું, પછી કંઈક ના કંઈક વર્ક કરીશું. મારા સસરાની આવશે નિમુન બંને, એટલે અમે રોટલી બની દઈશું મારા સાસુને બંને, કાં તો મારા સાસુ બનાવી દેશે ને હું બધાને આપી દઈશ. ઓકે, એટલું વર્ક હોય છે. જો કે આજે મેં બધું ફટાફટ વર્ક પતાવી દીધું છે. હવે આજે ફ્રી થઈ ગયા છે, વહેલા 6:45 જ થયા છે. ઓકે, તો મળીએ પછી. બાય બાય. ઓકે, તો ગાઈસ હું ફ્રેશ થઈ બેસી ગઈ છું. વાગી ગયા છે 11 એન્ડ બહુ લેટ થઈ ગયું, કારણ કે મારા હસબન્ડ છે બહાર ગયેલો છે. હું ઘરે એકલી હતી, લિયોન બંને. અને મારા સાસુ સસરા માસીન ઘરે ગયેલા હતા, કેમ કે નિશુભાઈનો બર્થડે હતો, માસીન છોકરાનો. એન્ડ એ અમારા માટે લઈને આવ્યા હતા કેક, સેન્ડવિચ, ઢોકળા, પછી પાતરા, પછી ગુલાબજાંબુ એન્ડ બસ એટલું યાદ છે, બીજું બધું ખબર નહીં. એટલી બધી વસ્તુઓ લઈને આવ્યા હતા, તો અમે થોડો ઘણો નાસ્તો કર્યો. એન્ડ હવે એ લોકો બેસવા ગયા છે, હું ઊંઘવા આવી ગઈ છું. એન્ડ આજનો દિવસ કેમનું જતો રહ્યો ખબર જ ના પડે. ખબર નથી, અચાનક જ મને પિંક નાના નાના બક્કલો મળ્યા. આ લિયોના બક્કલ છે, બટ મેં નાખ્યા છે, તો ઈચ્છા થઈ ને એટલે મેં નાખ્યા. બહુ જ ક્યુટ લાગે, બહુ જ મસ્ત લાગે છે. મને મેરો રંગ સાવલા. ઓકે, મહેંદી બસ હવે જતી રહેશે. પછી બીજો એક મહેંદીનો કોઈ ટ્યુટોરિયલ આપું. એન્ડ આ ડિઝાઇન બી તમારે કરવી હોય તો મને કોમેન્ટ કરી દેજો, હું તમને શીખવાડી દઈશ. એક આખો વ્લોગ બનાવી દઈશ, કાં તો શોર્ટ બનાવી દઈશ. ઓકે, તો ઓકે ગાઈસ, 11 વાગી ગયા છે, બધા સૂઈ જાઓ. ગુડ નાઇટ. હનુમાન ચાલીસા કરી દેજો. ગુડ નાઇટ એવરીવન. બાય બાય.